ક ગામમાં વીરેન નામનો યુવક રહેતો હતો. તે મહેનતી હતો, પણ જીવનમાં આગળ વધી શકતો નહોતો. પરીક્ષા આપતો, નોકરી શોધતો અને નાની મોટી બિઝનેસ આઈડિયા અજમાવતો, પણ દરેક વખતે કંઈક એવું થતું કે એ સફળ થતો જ નહોતો. ધીમે ધીમે ગામના લોકો કહેવા લાગ્યા કે આ છોકરામાં કંઈ નથી. આ વાતો સાંભળીને વીરેનનું મન તૂટી ગયું અને એક દિવસ તે ગામ પાસેના વૃદ્ધ સંતને મળવા ગયો. વીરેન બોલ્યો, બાપુજી, મેં ઘણું કર્યું, પણ સફળ થાતો નથી. શું મને સફળતા લખેલી જ નથી? વૃદ્ધ સંત સ્મિત કરતા બોલ્યા, સફળતા લખાયેલી નથી, કમાવેલી હોય છે. લોકો કહે છે કે તું હાર્યો છે, પણ સાચું તો એ છે કે તું હજી જીતવાનો પ્રયત્ન કર્યો જ નથી. વીરેન ચોંકી ગયો. તે સંતને પૂછે છે, પણ બાપુજી, શું કરવું જોઈએ કે માણસ સફળ બને? સંતે તેને પોતાના આશ્રમના બગીચામાં લઈ ગયા. ત્યાં એક નાનું વૃક્ષ હતું, જે ક્યારેક બહુ નબળું હતું, પણ હવે મજબૂત અને ઊંચું થઈ ગયું હતું. સંતે કહ્યું, આ વૃક્ષ રોજ પવનમાં ડોળાતું, વરસાદમાં પાંદડા ખોયું, ક્યારેક માટી સૂકી ત્યારે સુકાઈ જતું, પણ ક્યારેય વધવાનું બંધ ન કર્યું. માણસને સફળ બનવું હોય તો આ વૃક્ષ જેવી 3 બાબતો સમજવી પડે. વીરેન ઉત્સુકતાથી સાંભળતો રહ્યો. એક કોઈપણ પરિસ્થિતિ આવે અટકવું નહીં. મુશ્કેલીઓ એટલે રસ્તો પૂરો થયો નહીં, તે બદલાયો છે. માણસ જે અટકી જાય તે જ હારે છે. 2 શીખતા રહો. વૃક્ષ દર વર્ષે નવી ડાળીઓ કરે છે, નવો વિકાસ કરે છે. માણસ પણ દરરોજ નવું શીખે તો જ સફળ બને. 3 સમયના મૂલ્યને સમજવું. વૃક્ષને સંપૂર્ણ મોટું થવામાં વર્ષો લાગ્યા. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ધીરજ રાખનાર જ ફૂલતો છે. સંતે અંતમાં એક વાત કરી. જીવનમાં જે પણ કામ શરૂ કરો, મનથી કરો, સતત કરો અને નક્કી કરો કે સફળતા સુધી અટકવાનું નથી. તે દિવસથી વીરેન બદલાઈ ગયો. તેણે એક નાના ડેરી પ્રોડક્ટ પ્રોજેક્ટથી શરૂઆત કરી. શરૂઆત નાની હતી, મુશ્કેલીઓ ઘણી હતી, પણ તે અટક્યો નહીં. લોકો હસ્યા, મજાક ઉડાવી, પણ વીરેન સતત શીખતો ગયો, સુધારો કરતો ગયો. 1 વર્ષ પછી તેનો બિઝનેસ ગામથી શહેર સુધી પહોંચ્યો, અને થોડા વર્ષોમાં મોટું બ્રાન્ડ બની ગયો. જ્યારે તે ફરી એ સંતને મળવા ગયો, તેની આંખોમાં આનંદના આંસુ હતા. તેણે કહ્યું, બાપુજી, મેં સફળતા મેળવી. સંત હસીને બોલ્યા, સફળતા જીતવામાં નહીં, જીતવા સુધી ન હારવામાં છે.